ગામના એક નાના ખેડૂતનું નામ રમેશ હતું. તે ખૂબ ગરીબ હતો, પરંતુ ખોડલમાં પર તેનો અખૂટ વિશ્વાસ હતો. દર સવારમાં તે ખોડલમાના મંદિરે જઈ દીવો કરતો અને પછી ખેતરમાં કામ કરવા જતો. ગામના ઘણા લોકો તેને કહેતા, ફક્ત ભક્તિથી કંઈ નથી થતું. પણ રમેશ હંમેશા હસીને કહેતો, મા પર વિશ્વાસ રાખો, બધું સારું થશે. એક વર્ષે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ ન આવતા ખેતરો સુકાઈ ગયા. લોકોના ઘરમાં ખાવાનું પણ ઓછું થઈ ગયું. ગામના મોટા મોટા ખેડૂતોએ આશા છોડી દીધી, પરંતુ રમેશ રોજ મંદિર જઈ પ્રાર્થના કરતો, હે ખોડલમાં, મારા ગામને બચાવો. એક રાત્રે રમેશને સપનામાં ખોડલમાં દેખાઈ. માએ કહ્યું, કાલે સવારથી તું ખેતરમાં કામ શરૂ કરજે, હું તારી સાથે છું. સવારે રમેશ ખુશ થઈ ખેતરમાં ગયો. ગામના લોકો તેનો મજાક ઉડાવતા હતા, કારણ કે આકાશમાં એક પણ વાદળ નહોતું. પણ બપોર થતાં અચાનક આકાશ કાળા વાદળોથી છવાઈ ગયું. જોરદાર વરસાદ શરૂ થયો. થોડા જ સમયમાં આખું ગામ પાણીથી ભરાઈ ગયું. બધા ખેડૂત ખુશ થઈ ગયા. ગામના લોકો સમજી ગયા કે રમેશની સાચી ભક્તિ અને ખોડલમાની કૃપાથી ગામ બચી ગયું. તે દિવસ પછી ગામના દરેક લોકો રોજ જય ખોડલમાં બોલવા લાગ્યા. રમેશનું જીવન પણ બદલાઈ ગયું. તેની ખેતી સારી થવા લાગી અને ઘરમાં સુખ શાંતિ આવી ગઈ. આજે એ ગામમાં લોકો કહે છે, જે ભક્ત દિલથી ખોડલમાં પર વિશ્વાસ રાખે છે, તેની મદદમાં જરૂર કરે છે.